રાજકોટ હવે મહાપાલિકા બની ગયું અને તેની સાથે જ જૂના કૌભાંડો અને કિસ્સાના જે હાડપિંજર ધીરે ધીરે બહાર આવવા લાગ્યા છે. જે સમયમાં ટીપીઓ સાગઠિયા હતા તે સમયે બધું લોલમલોલ ચાલતું હતું, પણ સાગઠિયાભાઈ જ્યારથી જેલમાં ગયા ત્યારબાદ હવે જે હકીકતો સામે આવી રહી છે ને એ ચોંકાવનારી છે. નેક્સસ બિલ્ડિંગ એક જ નથી, એવા તો સેંકડો બાંધકામો છે કે જ્યાં નિયમોનો કોઈ સાંધામેળ જ નથી. આવી જ એક યાદીમાં જોડાઈ ગયું છે રાજકોટનું આ 14 માળનું બિલ્ડિંગ, જેનું નામ છે મર્ક્યુરી કોર્પોરેટ સ્પેસ. જામનગર રોડના માધાપર ચોકડી પાસે ઉભો થયેલો આ પ્રોજેક્ટ કાયદેસર મંજૂરી વગર જ ઉભો થઈ ગયો છે. ટીપી વિભાગે આ પ્રોજેક્ટના પ્લાન બે વખત નામંજૂર કર્યા. આમ છતાં સંચાલકોએ તો ધનાધન બાંધકામ ચાલુ જ રાખ્યું. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ પ્રોજેક્ટને આજ દિન સુધી મંજૂરી નથી મળી, રેરામાં રજીસ્ટ્રેશન નથી થયું, નિયમ મુજબ માર્જિન નથી મુકાયું, જાહેર હિતની ફરજિયાત જગ્યા નથી છોડવામાં આવી. આ પ્રોજેક્ટ છે કદાચ ગુજરાતમાં એવો પહેલો પ્રોજેક્ટ હશે કે જે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના 14 માળ સુધી ઉભો કરી દેવામાં આવ્યો. હવે 2500 મીટરથી પ્લોટ મોટો હોય અને ટીપીમાં આવતો ન હોય તો 20% જગ્યા રોડ અને કોમન પ્લોટ માટે છોડવી જ પડે, પણ અહીં તો જાહેર હિતની જગ્યા જાણે ગાય ખાઈ ગઈ છે. ટીપી વિભાગે નોટિસો આપી દીધી, છતાં આજે પણ આ પ્રોજેક્ટ જાણે હવામાં અધરતાલ જ છે. ઓફિસ શોરૂમ ખરીદવા દોડધામ થવાની હતી, પણ હવે ત્યાં કાગડા ઉડી ગયા છે, કેમ કે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટ સાગઠિયાની મૌખિક મંજૂરીથી ઉભો થઈ ગયો છે. સપના બતાવવામાં આવ્યા, પણ હવે આ સપના પૂરા થાય તેવું લાગી રહ્યું નથી. જાણકારો કહી રહ્યા છે કે આટલો મોટો અનધિકૃત પ્રોજેક્ટ ઉભો થાય એ ફક્ત ત્યારે જ શક્ય બને કે જ્યારે માલિકો કમિશનર સુધી ખરીદી કરી શકે, નહીં તો કાયદા સામે આટલું બધું કરવું અશક્ય છે. તંત્ર કેમ કાર્યવાહી નથી કરતું, સમય કેમ પસાર કરે છે, આ સવાલો હવે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. ને હવે એક વાત તો ચોક્કસ છે કે મર્ક્યુરી કોર્પોરેટ સ્પેસ પ્રોજેક્ટ આજની તારીખે પણ કાયદેસર નથી. એમ કહીએ કે હવામાં લટકતો પ્રોજેક્ટ છે જે ગમે ત્યારે ધડામ થઈ શકે છે.